I said sorry ना. हाँ तो even I am saying sorry ना. Please. No. કિસકા ઉતર? મેં તને કહ્યું ને ઉતર. હજી મારું મિશન બાકી છે. અલી હવે કયું મિશન? અમે હેમખેમ રહ્યા તો જશ્ન છે. અમે હેમખેમ રહ્યા તો જશ્ન છે. અને ગ્રહો હકણા રહ્યા તો કાલે લગ્ન છે. કેમ છો દોસ્તો? આ ફનની ટેગલાઇન છે દિવાળી પર, એટલે કે 1 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ કાલે લગ્ન છેની, કે જેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો લગભગ 1 મિનિટના આ ટીઝરમાં આપણને એટલો ખ્યાલ આવે છે કે ફિમેલ લીડ કેરેક્ટર પૂજા જોશી મેલ લીડ કેરેક્ટર પરીક્ષિત તામાલિયાની કારમાં બેસીને રાજકોટ સુધી લિફ્ટ લેવા માગે છે. પરંતુ રાજકોટ આવી જાય છે પછી પણ પૂજા કારમાંથી ઉતરતી નથી અને પરીક્ષિત સામે ગન તાકી દે છે. અને પછી આવે છે એક્શન સિક્વન્સ, જેના પરથી આપણને ખબર પડે છે કે પૂજા કોઈ મિશન પર નીકળી છે અને એ પૂરું કરવામાં બહુ બધું દાવ પર લાગેલું છે, જેમાં કદાચ જાણે અજાણે આ લિફ્ટ આપવાવાળા ભાઈ પરીક્ષિતના લગ્ન પણ સામેલ હોઈ શકે છે. અને તેના લીધે જ કદાચ ફિલ્મના ટાઇટલની પાછળ એક્સક્લેમેશન માર્ક અને ક્વેશ્ચન માર્ક હોઈ શકે છે. HG પિક્ચર્સના બેનર હેઠળ આવી રહેલી આ ફિલ્મના પ્રોડ્યુસર છે હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ. સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ અને ડાયરેક્શન કરવામાં આવ્યું છે હુમાયુ મોકરાની દ્વારા. સ્ટારકાસ્ટની વાત કરીએ તો લીડ કેરેક્ટરમાં આપણને પરીક્ષિત તામાલિયા અને પૂજા જોશી જોવા મળવાના છે. આ સિવાય અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ અને મૌલિક પાઠક જેવા જાણીતા કલાકારો પણ આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે. ટીઝર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટથી ભરપૂર હશે અને એક સક્સેસફુલ ફિલ્મ માટે જોઈતા બધા જ મસાલા જેવા કે કોમેડી, સસ્પેન્સ, રોમાન્સ, એક્શન બધું જ આ ફિલ્મમાં આપણને જોવા મળવાનું છે. પ્લસ ફિલ્મની રિલીઝ પણ દિવાળી પર હોય, આ ફિલ્મને સારું એવું ઓડિયન્સ મળી રહેશે તેવું લાગી રહ્યું છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટીઝર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.